બીમારીનું સરનામું આણંદમાં દૂષિત પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો ત્રાસી ગયા છે। રાજોડપુરા તળાવમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જતા જ તળાવમાં દુર્ગંધ મારતું પાણી બેક મારે છે। તંત્રએ સમસ્યાના ઉકેલ માટે જે સિસ્ટમ બનાવી એમાંથી પણ પાણી ફરી તળાવમાં જાય છે, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય છે। વર્ષોથી આ સમસ્યાથી પરેશાન લોકો છે, આક્રોશ વ્યક્ત કરે છે। શું છે સમસ્યા, લોકોની શું છે માંગ, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગંદકીનો પર્યાય કહી શકાય એવી આ જગ્યા આણંદમાં આવેલી છે અને નામ છે રાજોડપુરા તળાવ। જ્યાં સારા પાણીનો સંગ્રહ હોવો જોઈએ ત્યાંનું પાણી દુર્ગંધ મારે છે અને ગંદકી પણ પારાવાર છે। શહેરના ગામડી અને ચિખોદરા વચ્ચે આવેલું આ તળાવ આસપાસના લોકો માટે સમસ્યા સમાન બની ગયું છે। તળાવમાં બારેમાસ ગંદુ પાણી બેક મારે છે। એટલું જ નહીં, તળાવમાં ભરાતા પાણીને પંપથી ઉલેચીને કાંસમાં છોડવામાં આવે છે, પણ આ કાંસમાંથી પણ પાણી તળાવમાં જ પાછું આવે છે। અને કોસનું પાણી ઉલટું આ બાજુ અમારા તળાવમાં આવે છે। તળાવમાં અત્યારે 5-6 ફૂટ પાણી પહેલાના લેવલ કરતા સાહેબ વધી ગયું, એટલા ત્રાસી ગયા છે કે કોઈ એનું માપ નથી। એટલી દુર્ગંધ આવે છે, નથી કોઈ સગાવાલા આવતા, નથી કોઈ લગનવાળા આવતા, નથી કોઈ રિશ્તેવાળા આવે, નથી। પહેલામાં વહેલી તકે જો આ દૂષિત પાણીનો કંઈક નિકાલ કરવામાં આવે તો જ આ બધી લગભગ 50 થી 60 સોસાયટીઓને રહેવાની જે તકલીફ પડે છે એ કંઈક સમસ્યા ઓછી થાય અમારે। બાકી આવું ના આવું રહેશે તો ગંદકીથી અમે તો ત્રાસી ગયા છે। અસહ્ય ગંદકી અને માથું ફાટી જાય એવી દુર્ગંધથી આસપાસના લોકો ખૂબ જ પરેશાન છે। તળાવમાં દૂષિત પાણીનો ભરાવો થતાં સમસ્યા એટલી વધી ગઈ છે કે લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડે છે। ઘરના બારી કે બારણા પણ ખોલી શકાતા નથી। તળાવમાં જે પાણી આવે છે, ગટરોમાંથી પાણી બધું એમ આપે છે, એટલે એ પાણી તળાવમાં ગંધ મારે છે અને આજુબાજુ રહીશોને એની ગંધ આખો દિવસ માર્યા કરતી, એટલે એને ઘરમાં રહેવું પડે બધા બારી બારણા બંધ રાખીને। તો એનો નિકાલ જો સરકાર વહેલી તકે કરે અથવા મ્યુનિસિપાલિટી જેને જે લાગતું હોય એ લોકો એનો નિકાલ જલ્દી કરે તો સારું રહે। તળાવમાં પાછા આવતા ગંદા પાણીની સમસ્યાથી રજૂઆત સ્થાનિકોએ તંત્રને કરી, ત્યારે રસ્તાની બાજુએ પ્રીકાસ્ટ બોક્સ ડ્રેન 80 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેનું કનેક્શન એ કાંસમાં આપવામાં આવ્યું, જે કાંસનું પાણી તળાવમાં જઈ રહ્યું છે। લાખો રૂપિયાના આંધણ છતાં સમસ્યા તો ઠેરની ઠેર છે અને થોડો વધારે વરસાદ આવે તો આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ શકે છે। જે તમે સ્કીમ બનાવો છો એ કે એન્જિનિયરો છે કે કોણ છે, એ એમને સામાન્ય માણસને ખબર પડે છે કે આ પાણી તમે નાખશો તો અવરું જશે, તો એ લોકો કેમનું નાખ્યું અને કેમની બનાવી? હવે એ આખી કાઢી નાખીને ફરી નાખો અને તળાવનું પાણી એની અંદર કોસમાં નાખો તો જ અમારો ઉદ્ધાર થાય। સ્થાનિકોનો આક્ષેપ છે કે કાંસનું લેવલિંગ યોગ્ય ન કરવામાં આવ્યું હોવાથી ઉલેચવામાં આવેલું પાણી પણ પરત તળાવમાં જ આવી જાય છે। ડ્રેન બોક્સથી પણ પાણી ફરી તળાવમાં આવી રહ્યું છે। લોકોની માંગ છે કે તંત્ર આ સમસ્યાનો સચોટ ઉપાય કરે, જ્યારે તંત્રનું કહેવું છે કે કામ ચાલુ છે। હાલમાં જે કાંસમાં જે નિકાલ થાય છે ત્યાં અમારી એક લોખંડની જાળી મૂકેલી હતી કે જે કચરો અંદર ના જાય એના માટે જાળી મૂકેલી હતી, અને જાળીની અંદર કચરો ફસાઈ જતાં પાણીનું લેવલ વધી ગયું હતું। હાલમાં એક સફાઈ કરવાની કામગીરી ચાલુ છે, જેથી પાણી ધીમે ધીમે નીચે ઉતરી રહેલ છે। ચોમાસા પહેલા આ સમસ્યાનો ઉકેલ આવી જાય તેવી લોકોની રજૂઆત છે। તંત્રએ કામગીરી કરી રહ્યા હોવાથી ખાતરી આપી છે, ત્યારે જનતાની આ સમસ્યાનો ઉકેલ આવશે કે પછી વધુ 1 વર્ષ તેમને પરેશાન થવું પડશે તે મોટો સવાલ છે। બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ। જોતા રહો